નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્રના પ્રસિદ્ધ કુબેર ભંડારી મહાદેવના દર્શન માટે દૂર દૂરથી ભાવિ ભક્તોની ભીડ જામી. અધિક માસમાં તીર્થક્ષેત્રના દેવોના દર્શન અને નદીઓનું પવિત્ર સ્નાન વધુ ફળ આપતું હોય છે, જેના કારણે સોમવતી અમાવસ્યાના દિવસે ભારતભરમાંથી શ્રદ્ધાળુ મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા. વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા, રાજ્યસભાના સાંસદ તરીકે જેઓની હાલમાં નિમણૂક થઈ છે તેવા મુકેશભાઈ રાઠવાએ પણ દાદાના દર્શનનો લાભ મેળવ્યો. આજે સોમવતી અમાવસ્યા હોવાથી વડોદરાના કુબેર ભંડારી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભાવિકોએ વહેલી સવારે નર્મદા નદીમાં પવિત્ર સ્નાન કર્યું, પછી કુબેર દાદાના દર્શન માટે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. કહેવાય છે કે કુબેર ભંડારી મંદિરે 5 અમાસ ભરવાથી ભાવિકોના મનોવાંછિત ફળ મળે છે, જેના કારણે લાખો શ્રદ્ધાળુ દર માસની અમાસે મહાદેવના દર્શન કરવા આવે છે. સોમવતી અમાવસ્યાએ પણ અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નર્મદા નદીના કાંઠે ઉલ્લાસ સાથે ભક્તિપૂર્વક મહાદેવના દર્શન કર્યા હતા. સોમવતી અમાવસ્યાને લઈને દાદાના મંદિરે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પણ વિશેષ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. કુબેર ભંડારી મહાદેવના પાવન દર્શન અને નર્મદા નદીમાં પવિત્ર સ્નાન કરવા આવેલા ભાવિકોનું માનવું છે કે આ વિશેષ આસ્થા અને ભક્તિપૂર્વક ભક્તિ કરવાથી મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જિંદગીમાં સુખ શાંતિ આવે છે. કુબેર ભંડારી મંદિરમાં સોમવતી માસનો આ વિશેષ દિવસ આસ્થા, ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક મહાદેવના દર્શન કર્યા અને આ વિશેષ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈને અનોખી આસ્થા પ્રગટાવી હતી. ગુજરાત ન્યૂઝ 24 માટે બિલાલ ભુરાવાલા, ડભોઈ. सोमवती अमावस्या है। सोमवती अमावस्या के साथ में मलमास, अधिक मास यानी पुरुषोत्तम मास जिसको कहते हैं, आज पुरुषोत्तम मास का भी लास्ट छेल्ला दिवस है। इसलिए पुरुषोत्तम मास का नियम है कि सभी नदियों में स्नान करना, किनारे में बैठ करके नदियों में स्नान के साथ में पूजन करना, साथ में व्रत रखना और कथा वार्ता सुनना सबसे पुण्यदायी माना जाता है। आज सोमवती अमावस जो कि कहते हैं अधिक मास में सोमवती अमावस पिछले 30 वर्षों के बाद ये ऐसा शुभ अवसर आया है। आज सोमवती अमास साथे साथे अधिक એટલે કે પુરુષોત્તમ માસનો આજે છેલ્લો દિવસ આજે પૂર્ણાહુતિ અને આ માસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ત્યારે આજે કુબેર દાદાના દર્શનના કપાટ ખોલવાનો જે મોકો મળ્યો એ બદલ કુબેર દાદાનો દિલથી આભાર માનું છું.